આજના લેક્ચરની અંદર આપણે સમજવાનું છે ચેતાપેશી અથવા તો ન્યુરલ ટિશ્યુ વિશે. ચેતાપેશી શેની બનેલી હશે? ચેતાકોષોની. જો આપણે આપણા શરીરના અથવા તો સજીવના શરીરની જો ચેતાતંત્રની વાત કરીએ તો એ જે ચેતાતંત્ર છે એ ચેતાકોષોથી બનેલું હશે. બરાબર. તો હવે જે ચેતાકોષો છે એવા વિશિષ્ટ પ્રકારના છે. વિશિષ્ટ પ્રકારના આપણે એટલા માટે કહી શકીએ કે તે ઉત્તેજનાશીલ કોષો હશે. તો ખાસ અહીં આપણે એ યાદ રાખવાનું છે કે જે ચેતાકોષો છે એ ચેતાતંત્રનો એકમ છે. એટલે આખું જે ચેતાતંત્ર છે એ શેના પાયા પર બનેલું છે? ચેતાકોષોના પાયા પર બનેલું છે. ચેતાકોષો બની ભેગા થઈને ચેતાપેશી બનાવશે અને ચેતાપેશી જે છે એ ચેતાતંત્રનું નિર્માણ કરે છે. અને આ જે ચેતાકોષો છે એમાં વિશેષતા એ છે કે તે ઉત્તેજનાશીલ કોષો છે. ઉત્તેજનાની જો આપણે વાત કરીએ તો ઉત્તેજના એટલે શું? કોઈ ઠંડી અથવા તો ગરમીની સંવેદના છે, અથવા કોઈ રસાયણો કે કોઈ સ્પર્શ છે, દબાણનો સ્પર્શ હોય તો એને કહેવાય છે ઉત્તેજના. અને એવા પ્રકારની અમુક જે ઉત્તેજના છે એના લીધે આવા પ્રકારના કોષો ઉત્તેજિત થાય છે. એની અંદર અમુક વીજકીય ફેરફાર થાય છે અને એ જે વીજકીય ફેરફારો છે એ વીજકીય ફેરફારોના સંદેશા આગળ મગજ સુધી પહોંચાય છે. તો આ જે આખી પ્રક્રિયા છે એ આપણે જે ચેતાતંત્રનું ચેપ્ટર છે તો એ ચેતાતંત્રના ચેપ્ટર નંબર 21ની અંદર એકદમ ડિટેલમાં સમજવાનું છે. એની અંદર ચેતાકોષની ફિગર પણ આપેલી છે અને ચેતાકોષ જે છે એના અલગ અલગ જે ભાગો છે એનું વર્ણન પણ કરેલું છે. તો આ ચેતાકોષ વિશે અત્યારે ફક્ત આપણે શોર્ટમાં ઇન્ફોર્મેશન મેળવવાની છે. હવે જે બુકની અંદર ફિગર આપેલી છે એ એટલી ક્લિયર નથી. તો જો આપણે ચેતાકોષ વિશે જો સમજવું હોય તો જો ચેતાકોષ છે એ કેવા પ્રકારનો હશે તો પહેલાં આપણે એ સમજી લઈએ કે ચેતાકોષોના પણ ઘણા બધા પ્રકારો હશે. એમાંથી આપણે એક પ્રકાર વિશે અત્યારે સમજીએ છીએ. તો આ છે ચેતાકોષ. ચેતાકોષની અંદર આ છે કોષ કેન્દ્ર, આ છે એનો કોષકાય. કોષ કેન્દ્રની ફરતે આવી રીતે અંગિકાઓ રહેલી હશે કોષરસમાં. હવે ખાસ અહીં આપણે સમજવાનું છે કે ચેતાકોષની અંદર અલગ રચના શું છે? તે પ્રવર્ધો ધરાવે છે. બરાબર. પ્રવર્ધોની હાજરી ધરાવે છે. તો જે ઉપરનો ભાગ છે ચેતાકોષકાયમાં એમાંથી એક પ્રકારના જે પ્રવર્ધો નીકળે છે જે ટૂંકા હશે અને શાખિત હશે. તો જે ટૂંકા અને શાખિત પ્રવર્ધો છે એને કહેવાય છે શિખાતંતુ. બરાબર. અત્યારે આપણે થોડુંક ડિટેલમાં એટલા માટે જોઈએ છે કે જે સેમ ઇન્ફોર્મેશન છે એ આપણે આગળ ચેપ્ટર નંબર 21ની અંદર પણ સમજવાનું છે. ક્લિયર? તો અહીંયા ચેતાકોષની અંદર આપણે થોડીક ઇન્ફોર્મેશન એના વિશે સમજી લઈએ. તો જે શિખાતંતુ જે છે એ અહીંયા ઇનલેટનું કામ કરશે. ઇનલેટ એટલે કે ઉત્તેજનાને ગ્રહણનું કામ કરશે. બરાબર. કોઈ એક ધારો કે રૂમ હોય એમાં એક એન્ટ્રીનો ડોર હોય એક એક્ઝિટનો ડોર હોય તો એ રીતે જે ચેતાકોષ છે ચેતાકોષની અંદર જે સંદેશાઓ ગ્રહણ કરાય છે એ શિખાતંતુ વડે ગ્રહણ કરાય છે. તે ઇનલેટનું કામ કરશે. ક્લિયર? અને જે છેલ્લે અહીંયા આપણે જે લાંબો દોરેલો છે એક નળાકાર એવો અહીંયા તંતુ છે તો એ તંતુને કહેવાય છે ચેતાક્ષ. સિંગલ હશે, એકાકી, નળાકાર હશે, મોટાભાગે કેવો હશે? સમવ્યાસ હશે, સરખા વ્યાસવાળો એવો તંતુ હશે અને એના છેડેના ભાગે હવે તે શાખિત બને છે અને તે છેડેના ભાગે ધરાવે છે ગાંઠ જેવી રચના જેને કહેવાશે ચેતોપાગમ્ય ગાંઠ. ગાંઠ જેવી રચના છે એટલે એને કીધું છે ચેતોપાગમ્ય ગાંઠ. હવે સવાલ એવો થાય કે ચેતોપાગમ એટલે શું?
તો અહીંયા ખાસ આપણે વિશેષતાની વાત કરીએ, ચેતાકોષો એકબીજા સાથે આવી રીતે ભૌતિક સંપર્કમાં હોતા નથી. જે બીજા કોષો એકબીજા સાથે એકદમ ગાઢ રીતે સંકળાયેલા હોય એમ ચેતાકોષો એકબીજાના ભૌતિક સંપર્કમાં નથી. પણ જે ચેતાકોષો છે એ ચેતાકોષોની વચ્ચે અમુક જગ્યા જોવા મળે છે. બરાબર. તો આ જે ખાલી અવકાશ છે એ ખાલી અવકાશને કહેવાય છે ચેતોપાગમ. તો અહીંયા પણ એક ચેતાકોષ હશે, એક ચેતાકોષની નીચે બીજો ચેતાકોષની શરૂઆત થતી હશે. તો આ બંને ચેતાકોષ વચ્ચે જે ખાલી અવકાશ હશે એને કીધું છે ચેતોપાગમ. ચેતાકોષ વચ્ચેનો ખાલી અવકાશ. અને ચેતોપાગમ આગળ આ ગાંઠ આવેલી છે એટલા માટે એને કીધી છે ચેતોપાગમીય ગાંઠ. ક્લિયર? તો આ થઈ ગયો એક સિમ્પલ એવો ચેતાકોષ જેની આપણે બેઝિક જે ઇન્ફોર્મેશન હતી એના વિશે આપણે સ્ટડી કર્યું. બરાબર. પણ બુકની અંદર કેવી રીતે ઇન્ફોર્મેશન આપેલી છે કે જે MCQ માટે આપણને ઇમ્પોર્ટન્ટ એવી લાઈન ગણી શકાય, તો એ સમજી લઈએ. કે પહેલી લાઈન જે આપેલી છે કે ચેતાપેશી છે એ બદલાતી અવસ્થા પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે. તો ખાસ તો એ આપણે MCQ માટે યાદ રાખવાની છે. બદલાતી અવસ્થા માટે મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર. હવે આપણને ખબર છે કે આપણા શરીરમાં જે નિયંત્રણ કરતું એવું કોઈ સિસ્ટમ હશે એ કયું છે? ચેતાતંત્ર. બરાબર. મગજ છે એ આખા શરીરનું કંટ્રોલ કરે છે, નિયંત્રણ કરે છે. તો જે મહત્તમ નિયંત્રણ માટે જે પ્રતિચાર આપતી એવી કોઈ પેશી છે એ કઈ હશે? ચેતાપેશી. ધારો કે ગરમ વસ્તુને હાથ અડાડીએ અને હાથ તરત પાછો ખેંચી લેવામાં આવે છે તો એ જે આખી જે બદલાતી અવસ્થા છે એની સામે જે રિસ્પોન્સ આપે છે, પ્રતિચાર એટલે શું થશે? રિસ્પોન્સ. તો જે રિસ્પોન્સ આપવાનું કામ કરે છે, જે અહીંયા જે ડિસિઝન લેવાનું કામ થશે કે ભાઈ કોઈ પરિસ્થિતિ આવી છે તો એ પરિસ્થિતિની અંદર આપણે કેવા પ્રકારના ફેરફાર કરવા, તો એ પ્રક્રિયા જે છે એ ચેતાતંત્ર વડે થશે. અને ચેતાતંત્રનું આપણે શું કીધું? ચેતાતંત્ર શેનું બનેલું છે? ચેતાપેશીનું બનેલું છે. ક્લિયર? હવે ચેતાકોષ વિશે તો આપણે સમજી ગયા, પણ અહીંયા અમુક ચેતાકોષોને આધાર આપતા એવા કોષો વિશે વાત કરેલી છે. બુકની અંદર પણ એક ફિગર આપેલી છે જેની કહેવાય છે ચેતાધાર કોષો. તો આપણે એ સમજી લઈએ. ચેતાધાર કોષો છૂટો પાડીએ શબ્દ આપણે. ચેતાધાર કોષો, ચેતાકોષને આધાર આપતા કોષો. બરાબર. તો આ જે ચેતાધાર કોષો છે એ શું કરે છે? તો નામ ઉપરથી એનું જો ફંક્શન જોઈએ તો એનું ફંક્શન છે ચેતાકોષોને રક્ષણ અને આધાર આપે છે. અને ચેતાતંત્રનો જે ચેતાકોષ સિવાયનો બાકીનો ભાગ છે એ શેના વડે બનશે? ચેતાધાર કોષો વડે. ચેતાતંત્રનો બાકીનો ભાગ બનાવે છે. તો કેટલો ભાગ બનાવે છે તો એના વિશેની પણ થોડીક અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે. આપણા શરીરની અંદર આ જે આધાર કોષો છે ચેતાપેશીનું અડધાથી વધારે કદ બનાવે છે. ચેતાધાર કોષો ચેતાપેશીનું અડધાથી વધુ કદ બનાવે છે. તો MCQ માટે આપણે યાદ રાખી લઈએ કે જે આધાર કોષો છે એના વડે ચેતાપેશીનું કેટલું કદ બને છે? અડધાથી વધુ કદ એના વડે બને છે. બરાબર. તો ચેતાકોષથી વધારે કયો ભાગ છે? અહીંયા આધાર કોષોનો ભાગ છે. ક્લિયર? કામ શું છે? ચેતાકોષોને રક્ષણ અને આધાર આપવાનું. ક્લિયર? તો હવે આપણે જો અહીંયા ચેતાકોષ જે છે એની ફિગર પણ જે બુકની અંદર આપેલી છે એનું ફિગર પણ બુકની અંદર જોઈ શકો.
નેક્સ્ટ અમે પોઈન્ટ આપણે સમજવાનો છે કે જે ચેતાકોષ છે એની અંદર કેવા પ્રકારના ફેરફારો થાય છે. મેં તમને કીધું હતું કે જે ચેતાકોષ છે એનું ફંક્શન શું છે, તો કે ચેતાકોષની અંદર અમુક પ્રકારના એવા ઉત્તેજના લીધે વીજકીય ફેરફારો થશે. તો જ્યારે ચેતાકોષ ઉત્તેજિત થશે તો એમાં અમુક વીજકીય ફેરફાર થશે, વીજકીય પરિવર્તન આવશે. વીજકીય એટલે એકદમ એવા નાના એવા વોલ્ટેજની અંદર, માઇક્રો વોલ્ટેજની અંદર અહીંયા ચેન્જીસ થાય છે. બરાબર. હવે એ આખો પોઈન્ટ પણ આપણે 21મા ચેપ્ટરની અંદર ડિટેલમાં સમજવાનો છે. અને આ જે વીજકીય પરિવર્તન છે એના લીધે એક પ્રકારના રાસાયણિક સંદેશાનો ઉદ્ભવ થાય છે. જે રાસાયણિક સંદેશો છે એ ક્યાંથી વહન પામે છે, તો કે એકદમ ઝડપથી ચેતાકોષના કોષ રસ પટલ પર વહન પામે છે. ચેતાકોષનું કામ જ શું છે, જે આ જે સંદેશાઓ છે એ સંદેશાનું વહન કરવાનું. એ સંદેશાને આપણે જો સાદી ભાષામાં આપણે જો કહેતા હોય તો એને કહેવાય છે લાગણી. બરાબર. કોઈ ઠંડી વસ્તુને હાથ અડાડીએ, ગરમ વસ્તુને હાથ અડાડીએ તો એ જે લાગણી છે એ મગજ સુધી લઈ જવાનું કામ કોના વડે થશે, તો કે સંદેશાનું વહનનું કામ થશે ચેતાકોષ વડે. કેવી રીતે, તો કે ચેતાકોષ આપણો જે હાથ છે એને જો ગરમ વસ્તુ અડે તો એના લીધે જે હાથની અંદર ચેતાકોષ રહેલા છે એ ઉત્તેજિત થશે. ચેતાકોષ ઉત્તેજિત થાય એ ઉત્તેજનાશીલ કોષો છે. તો એની અંદર અમુક વીજકીય ફેરફારો થાય. વીજકીય ફેરફારના લીધે રાસાયણિક સંદેશા બને. રાસાયણિક સંદેશાનું વહન ક્યાં થાય, તો કે ચેતાકોષના કોષ રસ પટલની અંદર એકદમ ઝડપથી વહન થશે. આ વહન કેવું હશે, ઝડપી. ઝડપી વહન હોય તો જ આપણે એકદમ ઝડપી રિસ્પોન્સ દર્શાવી શકીએ ને. નહીં તો જો ધીમું વહન હોય તો શું થાય, આપણો હાથ દાજી જાય. તો એકદમ ઝડપથી સંદેશો છે એ મગજને પહોંચશે અને વળી પાછો વળતો સંદેશો આપણા હાથને પહોંચશે અને આપણા હાથના સ્નાયુઓ હવે શું કરશે, હાથને પાછો ખેંચી લેશે. હવે અહીંયા આપણે જો વાત કરીએ તો આ જે સંદેશા છે એ ચેતાકોષના કોષ રસ પટલ પર એકદમ ઝડપથી વહન પામે છે અને ત્યાંથી તે ઝડપથી વહન પામીને છેક ક્યાં પહોંચે છે, ચેતાકોષના અંતિમ છેડે. અંતિમ છેડાને કંઈક આપણે નામ પણ કીધું હતું. જો તમને યાદ હોય તો એ નામ હતું ચેતોપાગમ્ય ગાંઠ. બુકની અંદર કદાચ આપેલું નથી અહીંયા, પણ આપણે સમજીએ ચેતાકોષના અંતિમ છેડે પહોંચે છે એટલે ચેતોપાગમ્ય ગાંઠ પર પહોંચે છે. અને જેને આપણે શું કીધું હતું કે તે ચેતાકોષનો કેવો ભાગ છે, એક્ઝિટનો ભાગ છે. શિખાતંતુ કેવા હતા, ઇનલેટનું કામ કરતા હતા અને જે ચેતાક્ષ છે એ શું કામ કરતા હતા, આઉટલેટનું કામ કરતા હતા. તો અહીંયાથી હવે આઉટલેટનું કામ થશે. રાસાયણિક સંદેશા છે એ બહાર નીકળશે અને બીજા કોઈ ચેતાકોષની અંદર એન્ટર થશે. આવી રીતે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં, બીજામાંથી ત્રીજા ચેતાકોષમાં એમ આગળ સંદેશાનું વહન થતું જશે અને સંદેશા ક્યાં સુધી પહોંચશે, મગજ સુધી પહોંચે છે. ક્લિયર. હવે શું કીધું આપણે કે આ જે ચેતોપાગમ્ય ગાંઠ છે અથવા તો જે ચેતાકોષનો અંતિમ છેડો હતો ત્યાં તે આઉટપુટ ઝોન ઉપર પહોંચે છે અને આપણે આઉટપુટ ઝોન પણ કહી શકીએ. આઉટપુટ ઝોન પર પહોંચે છે અને એના પછી તે આસપાસના ચેતાકોષને ઉત્તેજિત કરે છે. ચેતાકોષોને ઉત્તેજિત કરે છે. તો એક આખી આપણે પ્રક્રિયા સમજ્યા કે ચેતાકોષની અંદર આવા સંદેશાનું વહન કેવી રીતે થાય છે. પણ એને એકદમ ડિટેલમાં જો કદાચ ન સમજાયું હોય તો આપણે એકદમ ડિટેલમાં આગળ ચેપ્ટર 21ની અંદર સમજવાનું છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ એવો ટૉપિક છે. પણ અહીંયા ફક્ત એને ડિસ્કસ કરેલું છે. ક્લિયર. તો અહીંયા શું થાય છે કે અમુક સંદેશા છે એનું આગળ વહન કરાવવાનું પણ હોય અને અમુક સંદેશા છે એને વહન અટકાવવાનું પણ હોય. તો આસપાસના કોષોને તે ઉત્તેજિત પણ કરે અથવા તો તેને અવરોધે પણ ખરા. બંને રીતે થાય. સંદેશા છે એ આગળ અટકી પણ જાય એટલે કે એનો અવરોધ પણ થાય અથવા તો સંદેશાનું આગળ વહન પણ થાય તો તે બીજા ચેતાકોષને ઉત્તેજિત કરે. બરાબર. તો પોઝિટિવ પ્રકારની અસર અને નેગેટિવ પ્રકારની અસર બંને અસર અહીંયા થઈ શકે.
તો સંદેશાને આપણે કદાચ એક જગ્યાએ સ્ટોપ કરાવવા છે તો ત્યાં બીજા ચેતાકોષો હવે કેવા થાય? અવરોધાય. સંદેશાનું જો આગળ વહન કરાવવું છે તો ત્યાં બીજા ચેતાકોષ કેવા કરવામાં આવે? ઉત્તેજિત કરવામાં આવે. ક્લિયર? તો આ થઈ ગઈ આપણી ચેતાપેશી, ચેતાતંત્રનો એકમ. હવે આગળ આપણે સમજીએ, નાનો એવો પોઈન્ટ છે, એટલું બધું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે ન કહી શકીએ કારણ કે એમાંથી એટલા બધા લોંગ ક્વેશ્ચનમાં પૂછાશે નહીં. અને MCQ માટે જે ઇમ્પોર્ટન્ટ લાઈન છે એ આપણે જોઈ લઈએ. અંગ અને અંગતંત્ર. એક સિક્વન્સ જાણવા માટે અહીંયા આપણને આ પોઈન્ટ આપેલો છે, પણ ઇમ્પોર્ટન્ટ નથી, ફક્ત આપણે સમજવાનું છે. બુકમાંથી તમે વાંચીને પણ સમજી શકો. હવે આપણને ખ્યાલ છે કે કોષોમાંથી શું બનતું હતું? કોષોમાંથી ભેગા થઈને બનતા હતા પેશી, પેશીમાંથી બનતા હતા ભેગા થઈને અંગો, અને અંગો ભેગા થઈને બનાવતા હતા અંગતંત્ર. તો એ સિક્વન્સ વિશે જ અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે કે બહુકોષી પ્રાણી છે એમાં પેશીઓ સંગઠિત થઈને શું બનાવે છે? પેશીઓ સંગઠિત થાય અને અંગો બનાવે. અને જે અંગો ભેગા થાય, અંગો ભેગા થઈને શું બનાવે? અંગતંત્ર બનાવે. ક્લિયર? તો આવી રીતે સજીવ જે છે એનું આખું શરીર અંગતંત્રની રચના વડે એકદમ વધારે રીતે કાર્યક્ષમ અને એકદમ સંચાલિત એવું બધું કાર્ય કરી શકે છે. આપણી જે શરીરમાં જે બધી દેહધાર્મિક પ્રક્રિયા થાય છે, પાચનની અથવા તો રુધિરાભિસરણ તંત્રની, ઉત્સર્જનની, તો એ અંગતંત્રની જે ગોઠવણ છે, બધા જે શરીરની અંદર અંગો છે બીજા સાથે સંગઠિત થઈને, સંકલિત થઈને કાર્ય કરે છે. એના લીધે એ પ્રક્રિયા સારી રીતે થાય છે. પણ એક એક્ઝામ્પલ અહીંયા આપણને એવું આપેલું છે કે શરીરના જે બધા અંગો છે એ એકથી વધારે પેશી વડે બનેલા છે. તો એ પણ એક યાદ રાખવાનું છે કે અંગો છે એવું નથી એક જ પેશી વડે બનેલા, પણ એકથી વધુ પેશી વડે બનેલા હશે. જેમ કે આપણે વાત કરીએ હૃદયનું એક એક્ઝામ્પલ આપેલું છે કે હૃદય છે એ 4 પેશીનું બનેલું છે. 4 પેશી કઈ? આપણે જે આગળ ભણી ગયા, અધિચ્છદ પેશી પણ એમાં હશે, સંયોજક પણ હશે, સ્નાયુ પણ હશે અને ચેતા પણ હશે. તો એનો મતલબ શું કે અંગો જે છે એ અલગ અલગ પ્રકારની પેશી ભેગા થઈને બનતી હશે. તો બસ આટલી જ ઇન્ફોર્મેશન અહીં આપણે સમજવાની છે. હવે જે નેક્સ્ટ બધું જે આ પોઈન્ટની અંદર ડિસ્કસ કરેલું છે એમાં આપણને સમજાવેલું છે કે આપણે અળસિયું, વંદો અને દેડિકાની અંદર જે બાહ્યાકાર વિધ્યા છે. બાહ્યાકાર વિધ્યા એટલે શું? તો કે બાહ્યાકાર વિધ્યા એટલે આગળ પણ આપણે આગળના ચેપ્ટરમાં સમજ્યા. બાહ્યાકાર વિધ્યા એટલે બહારથી જે લક્ષણો દેખાય એ. અને અંતસ્થ વિધ્યા એટલે શરીરના અંગો જે છે આંતરિક અંગો અથવા તો આંતરિક રચના, એનો અભ્યાસ. મીન્સ આંતરિક યાદ રાખવાનું છે. આંતરિક અંગો કે આંતરિક રચનાનો અભ્યાસ એટલે અંતસ્થ વિદ્યા, અને બહારથી દેખાતા લક્ષણો એટલે બાહ્યાકાર વિદ્યા. જેમ કે રંગ કેવો છે, એનો કદ કેવું છે, અથવા તો એનો દેખાવ કેવો હશે, તો એ થઈ ગઈ બાહ્યાકાર વિદ્યા. બહારથી એમાં કેવા પ્રકારના લક્ષણો છે. અને અંતસ્થ વિદ્યા એટલે શરીરના જે આંતરિક અંગો છે, પાચન માર્ગ, રુધિરાભિસરણ તંત્ર, પ્રજનન તંત્ર, ઉત્સર્જન તંત્ર, તો એ બધાની ગોઠવણી કેવા પ્રકારની છે, તો એનો અભ્યાસ આપણે કરીએ તો એને કહેવાય છે અંતસ્થ વિદ્યા. તો એની અંદર આપણે 3 બુકની અંદર આપેલા છે, અળસિયું, વંદો અને દેડકો. પણ જો આપણે અહીંયા વાત કરતા હોય તો જે નવો સિલેબસ છે એની અંદર ફક્ત આપણે અળસિયું અને દેડકા વિશે સમજવાનું છે. બરાબર છે? વંદા વિશે નવા સિલેબસમાં આપેલું નથી. તો આપણે ફક્ત અળસિયું અને દેડકાની બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ વિદ્યા સમજવાનું છે. ક્લિયર થઈ ગયું? બરાબર. હવે આજના લેક્ચરની અંદર ફક્ત આપણે ઇન્ટ્રોડક્શન જોવાનું છે. ઇન્ટ્રોડક્શનની અંદર જો અળસિયા વિશે વાત કરીએ તો આપણને ખ્યાલ જ છે, એને કહેવાય છે અર્થવોર્મ. બધાએ જોયેલા જ હશે.
અર્થવોર્મ શું કરે છે પણ ખબર છે, જમીનને ખેડી છે, એટલે એક ખાતર, કમ્પોસ્ટિંગ ખાતર પણ તે પ્રિપેર કરે છે. પણ હવે એના આપણે જો રચના વિશે વાત કરતા હોય તો તેનો રંગ કેવો છે, લાલાશ પડતો કથ્થઈ રંગ છે. કેવું પ્રાણી છે, સ્થળચર પ્રાણી છે, જમીનના ઉપરના ભાગમાં રહે છે, ઉપરના સ્તરમાં, અને અપૃષ્ઠવંશી. પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી ખ્યાલ જ હશે. અપૃષ્ઠવંશી છે જેની પૃષ્ઠ જોઈએ તો વર્ટિબ્રા એટલે કે કરોડરજ્જુ ધરાવતા નથી, અપૃષ્ઠવંશી પ્રાણી હશે. અને એનું નિવાસસ્થાન ક્યાં હશે? નિવાસસ્થાન હશે ભેજયુક્ત જમીનમાં ઉપરના સ્તરમાં. દિવસ દરમિયાન તે જમીનની અંદર દરમાં રહે છે અને માટી ખોદીને અથવા તો તે માટી ભક્ષણ કરીને બનાવે છે. બરાબર, તો એ પણ હવે ખ્યાલ છે કે દિવસ દરમિયાન તે ક્યાં રહેતું હશે? જમીનના દરમાં, માટી ખોદીને તે દર બનાવેલું હશે. અને એક ઇમ્પોર્ટન્ટ વર્ડ અહીંયા યાદ રાખવાનો છે, વોર્મ કાસ્ટિંગ. અળસિયાનું જે ઉત્સર્ગ દ્રવ્ય છે જેને વોર્મ કાસ્ટિંગ કહેવાય છે. મોસ્ટ ટાઈમ અહીંયા MCQ માટે કે અળસિયાનું જે ઉત્સર્જિત મળ છે એને શું આપણે નામ આપેલું હતું? વોર્મ કાસ્ટિંગ. ઝીણી ઝીણી, જો તમે જુઓ વોર્મ કાસ્ટિંગ વિશે તો નાના નાની ગોળીઓ સ્વરૂપે હશે અને જેનો ખાતર તરીકે પણ ઉપયોગ થાય છે. તો જે ઉત્સર્જિત મળ વોર્મ કાસ્ટિંગ છે એના આધારે આપણે અળસિયાની હાજરી કઈ જગ્યાએ છે એને શોધી શકીએ છીએ, એટલે કે એનું પગેરું મેળવી શકીએ છીએ. એવું પણ એક લાઈન અહીંયા આપેલી છે, તો MCQ માટે ખાસ યાદ રાખવાની છે, મોસ્ટ MP છે. હવે જો અહીંયા આપણે જે અળસિયા વિશે સમજવાનું છે તો એ અળસિયા છે ફેરિટીમા અને લુમ્બ્રિકસ. બરાબર, ભારતીય અળસિયા. ફેરિટીમા એન્ડ લુમ્બ્રિકસ. અને એની અંદર પણ જે અહીંયા આપણે બુકની અંદર જે સ્ટડી કરવાનું છે એ છે ફેરેટીમા પોસ્થુમા. એનું વૈજ્ઞાનિક નામ આપેલું છે. ભારતીય અળસિયાનું વૈજ્ઞાનિક નામ છે. તો આપણે એક MCQ માટે મોસ્ટ MP કે કયા અળસિયા વિશે અહીંયા આપણે સમજવાનું છે? ફેરેટીમા પોસ્થુમા. એના વૈજ્ઞાનિક નામ છે ફેરેટીમા અને લુમ્બ્રિકસ, ભારતીય અળસિયા. ક્લિયર? તો નેક્સ્ટ જે લેક્ચર છે એની અંદર આપણે એની બાહ્યાકાર વિદ્યાથી શરૂઆત કરીશું.